નમસ્કાર મિત્રો, મારી ચેનલ કાઠિયાવાડી ઝટકોમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મેંગો લચ્છી। મેંગો લચ્છી બનાવવા માટે મેં 1 લીટર દહીં લીધું છે અને દહીં એવું લેવું કે જે જાડું હોય અને અંદર પાણીનું પ્રમાણ ઓછું હોય તો આપણી લચ્છી સરસ જાડી બનશે। 1 વાટકી અથવા કપનું આપણે મેજરમેન્ટ કરી લેવું। મેં 3 વાટકી દહીં લીધું છે અને દહીં ઉપરથી લેવું કે જે નીચે થોડું ઘણું પાણી હોય તો તે નીચે તપેલીમાં રહી જાય। હવે 1 વાટકી મેં અંદર બરફ નાખેલો છે કે જેથી આપણી લચ્છી સરસ ઠંડી બની જાય અને લચ્છી બન્યા પછી જો ઉપરથી બરફ નાખીશું તો આપણી લચ્છી પાતળી બની જશે। અને 1 વાટકી મેં ખાંડ લીધી છે। જો તમારે લચ્છીમાં ગળપણ વધારે જોતું હોય તો તમે અડધી વાટકી ખાંડ વધારે નાખી શકો છો। અને 1 કેરીના ટુકડા લીધા છે। આ બધી વસ્તુને આપણે મિક્સરમાં જ્યુસ બનાવી નાખશું। હવે આપણી લચ્છી તૈયાર થઈ ગઈ છે, તો ચાલો આપણે લચ્છીને સર્વ કરી લઈએ। 1 કાચના ગ્લાસમાં નીચે પહેલાં 2-3 કેરીના ટુકડા નાખવાના અને એની ઉપર આપણે જે લચ્છી બનાવી છે તે લચ્છી નાખીશું અને લચ્છી ઉપર પાછા 1-2 કેરીના ટુકડા મૂકીશું, એને એટલે ગાર્નિશ તરીકે આપણી લચ્છી સરસ લાગે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો। મારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।